વેલકમ બેક ટુ અનધર ઇન્ટરેસ્ટિંગ વિડીયો માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 10.2 ના સમ, જેમાં આપણે પ્રથમ 3 સમ 1, 2 અને 3 શીખશું. ત્રણેય સમ બહુ ઈઝી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં 100% 3 માંથી એક સમ હશે જ. જોઈ લેજો, મને યાદ કરશો તમે બોર્ડની એક્ઝામમાં આ 3 માંથી એક સમ જોઈને. કેવી રીતે પૂછાશે? તો વિભાગ એ માં પૂછાઈ શકે તમને આ 3 સમ્સ, કારણ કે સ્મોલ સમ્સ છે, ઓબ્જેક્ટિવમાં જ આવી શકે. કદાચ 2 માર્કમાં આવી શકવાની શક્યતા હોય તો આવી શકે, પણ 2025 ની એક્ઝામમાં તો આ ચેપ્ટરમાંથી 3 માર્કના 2 સમ હશે અને 2 સમ 1 માર્કના વિભાગ એ માં હશે, તો વિભાગ એ માં જ આવશે. 3 માર્કમાં નહીં પૂછાય આ સમ્સ. ઓબ્જેક્ટિવ માટે તમારે ભણવાના છે અને ઓબ્જેક્ટિવમાં મેથડ ન હોય, જો ડાયરેક્ટ આપણે કરી શકતા હોઈએ તો મેથડની જરૂર ન પડે, પણ આપણે મેથડ કરશું, પણ ડાયરેક્ટ કેમ થાય એ પણ શીખવાડી દઈશ. ઓકે, તો ધ્યાન આપજો, સ્મોલ વિડીયો બનશે, ખાલી 3 જ સમ શીખવાના છીએ આપણે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. ભાષા સમજો અને ભાષા જેમ કહે છે એ પ્રમાણે આકૃતિ દોરો. જો શું કહે છે, એક વર્તુળ દોરવાનું એ લોકો કહે છે, તો આપણે પહેલા વર્તુળ દોરીએ. બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી. એક સ્પર્શક દોરવાનું એ લોકોએ કહ્યું જેની લંબાઈ 24 સેમી છે. હવે બિંદુ Q ક્યાં આવશે? અહીં આવશે કે અહીં આવશે? નથી પડતી ખબર, મને પણ નથી પડતી. આગળ વાંચી. Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર. તેનું અંતર એટલે કોનું અંતર? આ બિંદુ Q નું અંતર. તો કેન્દ્રથી Q નું અંતર 25 સેમી છે. અહીં કેન્દ્ર હશે અને Q 25 સેમી છે. આકૃતિ જનરલી આવી બનશે. ઓકે, હવે 25 સેમી માપ છે, ક્યાં લખશું? અહીં લખશું કે અહીં લખશું? એમાં કન્ફ્યુઝન છે, જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ છે ત્રિજ્યા, એટલી તો તમને ખબર છે ને. આને ત્રિજ્યા કહેવાય, કેન્દ્રથી વર્તુળ સુધીનો માપ. હવે પૂછ્યું શું છે, શોધવાનું શું છે? ત્રિજ્યા ખાલી જગ્યા છે. એનો મતલબ આ શોધવાનું છે, તો 25 સ્વાભાવિક છે, અહીં જ આવશે. અને Q ક્યાં લખશું? કેન્દ્રથી તેનું અંતર, એટલે Q નું અંતર 25 છે, તો Q અહીં આવશે. ઓકે, હવે આ બંને જગ્યા માટે કોઈ અક્ષર નથી તો આપણે મૂકી દઈએ, મજા આવે. કેન્દ્ર માટે O અને અહીં P. કાટકોણ ત્રિકોણ બને છે, તમે જોઈ શકો છો. કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો સૂત્ર લખાવો. મને પાયથાગોરસનો સૂત્ર શું થાય? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. કર્ણ છે OQ, બાકીની બે બાજુઓ OP અને PQ, બંનેના વર્ગનો સરવાળો. બસ, હવે વેલ્યુ પુટ કરી દઈએ ફોર્મ્યુલામાં. OQ 25, OP શોધવાની છે ત્રિજ્યા, PQ છે 24, 25 નો વર્ગ 625, 24 નો વર્ગ 576. OP શોધવાનું છે, OP ની જગ્યા નહીં બદલે. જે શોધવાનું હોય ને તે ત્યાં જ રહે. ડાબી સાઈડ હોય બરાબરની તો ડાબી સાઈડ રહેવા દેવાનું, જમણી સાઈડ હોય તો જમણી સાઈડ રહેવા દેવાનું. અત્યારે OP બરાબરની જમણી સાઈડ છે, તો એ ભલે જમણી સાઈડ, એની સાથે જે નંબર હશે એનું સ્થાન બદલશે. યાદ રાખજો, સ્થાન હંમેશા નંબરનું બદલે, આ અક્ષરનું ન બદલે. ઓકે, 60% થી વધુ સ્ટુડન્ટને આ સ્ટેપ નથી આવડતું અને એના લીધે નિશાનીની ભૂલો કરી બેસે છે અને સહેલા માર્ક્સ ગુમાવે છે. તો OP શોધવાનું છે, એ કરો એકલો. એની સાથે 576 છે, એ આગળ આવી જાય તો માઇનસ થશે. 625 માંથી 576 બાદ કરીએ તો 49. જો આ સ્ટેપ પાછો નેક્સ્ટ સમમાં આવશે ત્યારે તમે મને લખાવજો, હું શું લખું. 49 7 નો વર્ગ, વર્ગ દૂર કરો એટલે OP બરાબર 7. તો ત્રિજ્યા મળી ગઈ 7 સેમી, ઓપ્શન એ. હવે ત્રિજ્યાના બદલે એ લોકોએ વ્યાસ શોધો એમ પૂછ્યું હોત તો અહીં સુધી તો ગણવું જ પડત. આપણે ત્રિજ્યા તો શોધવી જ પડે 7. હવે વ્યાસ કેટલું થાય? ત્રિજ્યાથી ડબલ, તો 7 ના ડબલ 14 સેમી જવાબ આવે. ઓકે, આઈ હોપ કે સમજાઈ ગયું હશે. બહુ ઈઝી અને 1 માર્કમાં પૂછાય. જો પાયથાગોરસની ત્રિપુટીઓ તમને ખબર હોય તો આ મેથડ પણ કરવાની જરૂર નથી.
7, 24 અને 25 ની ત્રિપુટી છે. ત્રિપુટીઓ આગળ જતા હું તમને સમજાવીશ, છતાંય અત્યારે જોઈતી હોય તો લખાવી દઉં તમને. થોડીક મને જે યાદ આવે છે એ તમને લખાવી દઉં. પાયથાગોરસની ત્રિપુટીઓ સ્પેશિયલી આ 10મા ચેપ્ટરના ઓબ્જેક્ટિવમાં તમને કામ આવશે. સૌથી પહેલા 3, 4 અને 5, ત્યારબાદ 6, 8 અને 10. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 36 ને 64 100 એટલે 10 નો વર્ગ થાય. ત્યારબાદ 5, 12 અને 13. તમને યાદ આવે તો તમે પણ એડ કરી નાખજો. ઓકે, વધારે નહીં આપું, 5, 7 જ આપું છું. બાકી વિચારવી પડશે. અત્યારે ઓન ધ સ્પોટ મને જેટલી યાદ આવે છે એટલી કરાવી દઉં તમને. આના સિવાય 12 નો સોરી 7, 24, 25 જે હમણાં આપણે કર્યું 7, 24, 25. એના સિવાય 8, 15 અને 17. આ બધી વારંવાર આવે એવી ત્રિપુટીઓ છે. 10, 24 અને 26. ઓકે, બસ આટલું ઇનફ છે અત્યારે. આના સિવાય ઘણી બધી ત્રિપુટીઓ છે, પણ આ સૌથી વધારે વાર આવે છે એટલે આપણે આટલી લખી. આના સિવાય જ્યારે તમને નવી ત્રિપુટી શીખવા મળે તો લિસ્ટ આ વધારતા જજો, અને આ અત્યારે સ્ક્રીનશોટ લઈ લો અથવા નોટમાં ક્યાંક લખી લો. ઓકે, આટલું યાદ રાખશો તો કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે ઓબ્જેક્ટિવમાં. આગળ વધીએ, ચલો નેક્સ્ટ સમ. આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણા પીઓક્યુ બરાબર 110 અંશ બને તેવા સ્પર્શક છે. ખૂણો પીટીક્યુ બરાબર ખાલી જગ્યા. આકૃતિ ચોપડીમાં આપેલી છે પણ મેં નથી દોરી, કારણ કે એક્ઝામમાં નહીં આપે, તમારે દોરવી પડશે. કેમ દોરીએ એ શીખવાડવા માટે. આકૃતિમાં ટીપી અને ટીક્યુ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે. તો પહેલા વર્તુળ દોરીએ. ઓ કેન્દ્ર, ટીપી અને ટીક્યુ સ્પર્શક છે તો ટી બારે હશે. ટી માંથી બે સ્પર્શકો દોરીએ, આ ટીપી અને આ ટીક્યુ. કેન્દ્ર સાથે જોડી દઈએ આવી રીતે. તો આવી એક આકૃતિ બને છે. પીઓક્યુ બરાબર 110. આ પીઓક્યુ આ 110 છે. જુઓ, 4 ખૂણા બન્યા છે, 1, 2, 3 અને 4. 4 માંથી એક ખૂણાનો માપ આપેલો છે અને આપણે પીટીક્યુ શોધવાનો છે. પીટીક્યુ વચ્ચે જે અક્ષર હોય ને એ મેઇન ગણે, આ શોધવાનું છે. ચતુષ્કોણ બન્યો, 4 ખૂણા એટલે ચતુષ્કોણ, અને ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો તમે કહો કેટલો થાય? 360 થાય. પણ 3 ખૂણાના માપ હોય ને તો ચોથો ખૂણો આપણે સહેલાઈથી શોધી શકીએ. આપણી પાસે તો એક જ ખૂણો છે. અહીં નિયમ કામ આવે છે. જો મેથડની કોઈ જરૂર નથી, આકૃતિ દોરવાથી જ જવાબ મળી જશે. મેથડ પણ કરશું, પણ એક્ઝામમાં નહીં કરો તો ચાલશે. અહીં નિયમ એમ છે, પ્રમેય 10.1, વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા બંને એકબીજાને લંબ હોય. લંબ એટલે કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે. તો આ પીટી સ્પર્શક અને ઓપી ત્રિજ્યા બંને એકબીજાને લંબ થાય છે, એટલે કે 90 નો ખૂણો બને. એવી જ રીતે ટીક્યુ સ્પર્શક ઓક્યુ ત્રિજ્યા લંબ બને છે, 90 નો ખૂણો બને. તો 4 માંથી 3 ખૂણા તો મળી ગયા. ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 90 ને 110 200 અને 90 290. તો ચોથો ખૂણો કેટલો થાય? 4 ભેગા થઈને 360. એમાંથી આ 3 290 થાય છે, તો ચોથો કેટલો હશે? 360 માંથી 290 બાદ કરો, 70. ઓપ્શન બી રાઈટ આન્સર. બસ, હવે કરવાની જરૂર જ નથી. એક્ઝામમાં નહીં કરતા, આવી જ રીતે વિચારી લેજો. કરશો તો ભૂલ કરી નાખશો. ખરેખર કહું છું, જરૂર પણ નથી કરવાની. અત્યારે હું કરાવું છું, શીખવાડું છું. જુઓ, 4 ખૂણા ક્યાં બન્યા? પેલા પી ને આપણે લેવું હોય તો પી વચ્ચે આવે એમ 3 અક્ષરમાં લખાય, ઓપીટી. ખૂણો ઓપીટી. ત્યારબાદ ઓ ની વાત કરતા હોઈએ તો 3 અક્ષરમાં કેમ લખાય? ઓ વચ્ચે આવવું જોઈએ, પીઓક્યુ.
પછી ક્યુ ની વાત કરવી છે, ઓ ક્યુ ટી, અને છેલ્લે ટી, પીટી ક્યુ અથવા ક્યુટીપી પણ ચાલે. ચાર ખૂણાનો સરવાળો 380, ઓપીટી 90, પીઓક્યુ 110, ઓક્યુટી 90, પીટીક્યુ શોધવાનું છે. આ ત્રણ નો સરવાળો 290. હવે જુઓ, આ પીટીક્યુ શોધવું છે આપણે. સ્ટેપ લખાવો. થોડી વાર પહેલા જ મેં તમને કહ્યું કે આ સ્ટેપ ફરીથી આવશે ત્યારે તમને પૂછીશું. કેવું મને પીટીક્યુ શોધવું છે, નથી આવડતું ઘણાને. મજા આવે એમ આડેધડ બોલે છે અને નિશાનીની ભૂલો કરે છે સ્ટુડન્ટ. હવે એ ભૂલો મારે કાઢવી છે તમારી. બોલો તો. જે શોધવું હોય એ જ્યાં હોય ત્યાં જ રહે. બરાબર ની આગળ હોય તો આગળ રહેવા દેવાનું, પાછળ હોય તો પાછળ રહેવા દેવાનું. પીટીક્યુ ક્યાં છે? બરાબર ની આગળ છે ને, તો ભલે આગળ રહે. એની સાથે જે નંબર હોય ને એની જગ્યા બદલે, તો આ 290 પાછળ જતો રહેશે. એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. આટલું સિમ્પલ છે, પણ ખબર નહીં શા માટે સ્ટુડન્ટ સિરિયસલી નથી લેતા અને ભૂલો કરે છે. પૂરો. એક્ઝામમાં મેથડ નહીં કરતા, ડાયરેક્ટ સમજી શકતા હો તો ડાયરેક્ટ જ કરી લેજો આકૃતિ પરથી. જો ક્યુ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે 80 નો ખૂણો બનતો હોય તો પીઓ એ બરાબર ખાલી જગ્યા. ફરીથી હમણાં દોરી એવી જ આકૃતિ આવશે. ઓ કેન્દ્ર વાળા વર્તુળને પી માંથી દોરેલા સ્પર્શકો, ઓ કેન્દ્ર, આ પી બારે આવશે કારણ કે બે સ્પર્શક પીએ અને પીબી છે. આ બંનેને જોડી દઈએ કેન્દ્ર સાથે. માપ કોનો આપેલો છે? જુઓ, પીએ અને પીબી વચ્ચે 80 નો ખૂણો. આ 80 નો ખૂણો બને છે. પીઓએ શોધવાનું છે. પીઓએ પછી પહેલા મને કહો તો અગાઉના સમમાં જેમ આપણે વિચાર્યું હતું એમ સ્પર્શક અને ત્રિજ્યા 90 નો ખૂણો બનાવે. તો આ 90, સ્પર્શક પી એ ત્રિજ્યા હોય એવી જ રીતે સ્પર્શક પીબી ત્રિજ્યા ઓબી, આ પણ 90. શોધવાનું છે પીઓએ. પીઓએ ક્યાં બને છે? પીઓએ ત્યારે જ બનશે જ્યારે આપણે વચ્ચેથી લાઈન દોરશું. આ વચ્ચેથી આપણે જો લાઈન દોરશું તો જ પીઓએ બનશે. વચ્ચે ઓ અક્ષર છે એટલે ઓ પાસે ખૂણો બનતો હશે. આ ખૂણો શોધવાનો છે. હવે આ 80 નો ખૂણો હતો, એના બે ટુકડા કરી નાખો એટલે 40-40 થઈ જાય. વચ્ચેથી લાઈન પસાર થાય એટલે બે સરખા ટુકડા થાય. હવે આ પીઓએ કેટલું? બે રીતે સમજાવીશ તમને, બંને રીતે સમજાઈ જશે. ઓકે, એક્ઝામમાં તમને જે મન થાય એવી રીતે વિચારજો. આપણે માર્કથી મતલબ છે. હવે જુઓ, અહીં આપણે વચ્ચેથી લાઈન દોરી નાખી તો ઉપર અને નીચે બે અલગ અલગ ત્રિકોણ બની ગયા. અને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો હોય 180. ત્રણમાંથી બે ખૂણાના માપ આપણી પાસે છે, આ 90 અને આ 40. આ નીચે ભૂલી જાઓ, નીચેના ત્રિકોણને જોવાની જરૂર નથી, ઉપર જ જુઓ. 90 અને 40 130. જો બે 130 ના થતા હોય તો ત્રીજો કેટલો થશે? 180 માંથી આ બંનેના 130 બાદ કરી દો એટલે 50. તો આપણો આન્સર છે ઓપ્શન એ. પૂરો સમ. આ પૂછ્યું હોત તો આ નીચેના ત્રિકોણમાં વિચારવાનું, સેમ એવી જ રીતે. સમજાણું? હવે બીજી મેથડ, જે અગાઉની મેથડ આપણે કર્યા એવી રીતે. જુઓ, અહીં છે પી, આ કેન્દ્ર ઓ, આ બે સ્પર્શક પીએ અને પીબી, આ ત્રિજ્યા. હવે શું થાય છે? આ સ્પર્શક અને ત્રિજ્યા 90 નો ખૂણો બનાવે. આ 90, આ બંને વચ્ચેનો ખૂણો આપેલો છે ઓલરેડી 80. હવે અગાઉના સમમાં જેમ વિચાર્યું હતું તેમ ચતુષ્કોણ બન્યો. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થાય. 360 માંથી ત્રણ ખૂણા તો છે, એમને ભેગા કરી નાખો. 90 ને 90 180, 180 ને 60 200,
સોરી 180 ને 80 260, 4 માંથી આ 260 3 નો સરવાળો માઇનસ કરી નાખો 360 માંથી, 4 ખૂણાનો સરવાળો 360, એમાંથી આ 3 નો સરવાળો 260 બાદ કરી નાખો, કેટલા થાય? 100 થાય. આ આખો 100 આપણે શોધવાનું છે POA, વચ્ચે લાઈન દોરી નાખી તો આખો 100 થતો હતો, તો 50 50 બે સરખા ટુકડા થઈ ગયા. તો આવી રીતે પણ વિચારી શકો છો. થોડોક ફરીથી આ વિડીયો જોઈ લો, તો લાસ્ટ સમ, થર્ડ સમ જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યો ત્યાંથી ફરીથી વિડીયો જોઈ લો, બંને મેથડ ફરીથી એક વખત સાંભળી લો એટલે બધું જ ક્લિયર થઈ જશે. જે રીતે મગજ ચાલે એક્ઝામમાં એ રીતે વિચારજો, કન્સેપ્ટ ક્લિયર હશે તો માર્ક મળી જશે. આની મેથડ હું નથી કરતો, ઓકે, કારણ કે મેથડ તરીકે પૂછાશે જ નહીં, ઓબ્જેક્ટિવમાં જ પૂછાશે, તો વિચારીને જ કામ કરવું પડશે. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.